હેલો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરમાં આપણે ત્રિકોણમિતિ જે લેક્ચર ચાલુ કર્યું છે આપણે એનો પાર્ટ 2 જોઈશું. તો આમાં સૌથી પહેલાં શું જરૂર હતું, આગલા લેક્ચરમાં આપણે જોયા કે સાઇન, કોસ, ટેન એ બધાના શું જોયા, વેલ્યુ કઈ રીતે યાદ રાખવી એ જોયું. હવે ખરેખર લેક્ચરમાં શું આવે છે એ ચાલુ કરીશું. ત્રિકોણમિતિ શું છે તો પહેલાં તો કોના માટે લાગુ પાડવામાં આવે એ ખાસ ધ્યાન રાખવાનું અને કેમ, કયા ત્રિકોણ માટે, કાટકોણ ત્રિકોણમાં જ લાગુ પાડવામાં આવે છે. કેમ? તેનું કારણ છે કે કાટકોણ ત્રિકોણ ભલે આ રીતનું હોય કે આ રીતનું હોય, આ સાઈઝ નાની હોય ગમે તેટલી મોટી હોય, તો એના જે ગુણોત્તર લો ને તમે, બાજુના જે ગુણોત્તર શું હોય, અચ્છા કદી બદલાતા નથી. એ રીતે સાઇન, કોસ એ બધાના પણ વિધેયોના એનું મૂલ્ય શું હોય, કદી બદલાય નહીં. તો પહેલાં ત્રિકોણમિતિમાંથી કાટકોણ ત્રિકોણમાં આ શું આવે, કર્ણ, બરાબર. પછી આ ખૂણા કહેવાય, એને થીટા લખી શકો, ABC નામ આપી શકું, ગમે તે લખી શકાય, બરાબર. તો ધારો કે ખૂણા C માટે વાત કરતા હોઈએ તો આ શું બને, સામેની બાજુ. ખૂણા A માટે વાત કરતા હોય તો આ બાજુ કઈ બને, એની સામેની બાજુ. તો અત્યારે આપણે વાત કરીએ ખૂણા Cની, તો ખૂણા C માટે થઈ ગઈ આ સામેની બાજુ, આને થીટા પણ હું કહી શકું. આ થઈ ગઈ એની પાસેની બાજુ અને આ થઈ ગયો કાટકોણ ત્રિકોણનો કર્ણ. કર્ણ હંમેશા શું હોય, મોટો હોય, આ બે બાજુઓ કરતાં શું હોય, હંમેશા મોટો. એટલું ધ્યાન રાખવાનું. તો હવે આપણે જોઈએ ત્રિકોણમિતિ ગુણોત્તરો. કેટલા વિધેય છે? મેન 6 થી એકે વધારે વિધેય છે નહીં. મેન યાદ કરી રાખવાના છે સાઇન અને કોસ, બાકી બધા જ ઓટોમેટિક યાદ રહી જાય એવા છે. આગળના લેક્ચરમાં જોયું તો પણ ફરીથી જોઈ લઈએ. કયા આવશે? સાઇન. કોઈ ડીપમાં જરૂર નથી, ડીપમાં જેમ આગળ જશો તેમ આવવાનું જ છે. એ 10મામાં શું મેન જરૂરી છે એ જ આપણે હાલ ધ્યાન રાખીશું. તો સાઇન આવશે, પાછળ ખૂણો લખી શકો, સી કે થીટા હોય કે જે, એટલે વિધેય ખાલી અત્યારે લખું છું. સાઇન, કોસ, પછી ટેન, કોટ, કોસેક અને સેક, બરાબર. અને ઇક્વેશન આ રીતે પણ જોઈ લઈએ આપણે, જે ગુણોત્તર જે રીતે, અને ડાયરેક્ટ શું એકબીજા વચ્ચે રિલેશન છે એ પણ આપણે જોઈ લઈએ. સાઇન છે, કોસ છે, ટેન કઈ રીતે આવે તો સાઇન કોસ યાદ રાખો એટલે ટેન મળવાનું છે. થીટા લખી દઉં, સાઇન થીટા અપોન કોસ થીટા. ટેન શેમાંથી મળ્યું, સાઇન અપોન કોસ, બરાબર. સેમ વસ્તુ કોટ થીટા એટલે કોસ થીટા અપોન સાઇન થીટા. એનું મિનિંગ 1 અપોન શું થઈ ગયું, આ ટેન થીટા થઈ ગયું. કોસેક થીટા શું છે, કોસેક થીટા એટલે 1 અપોન સાઇન થીટા છે. અને સેક થીટા શું છે, સેક થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન કોસ થીટા. આટલું યાદ રાખો, આગળ બહુ જ ઇઝી પડશે, બરાબર. આ મેન ઇક્વેશન આવી ગયા. હવે એનો રેશિયો સ્ટાર્ટિંગ અહીંથી કરવાનું છે આપણે, પછી આ યુઝ અંદર થવાનું જ છે. તો એનો રેશિયો જોઈ લઈએ ડાયરેક્ટ. સાઇન થીટા, આ થીટા ફાઇન્ડ કરવો હોય, જ્યારે ખૂણો હોય એ પ્રમાણે કરો. આ ખૂણો હોય તો આ કઈ બાજુ કહેવાય, ખૂણાની સામેની બાજુ. અને આ ખૂણો લીધો એટલે આ સામેની બાજુ થઈ ગઈ. સાઇન થીટા માટે શું આવે, સામેની બાજુ ભાગ્યા કર્ણ. પહેલું ઇક્વેશન પૂરું. આ ખાસ યાદ રાખવાનું છે સૂત્રો, સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા કર્ણ. બીજું આવશે કોસ થીટા. કોસ થીટા માટે શું, પાસેની બાજુ ભાગ્યા કર્ણ. સાઇન થીટામાં ધારો કે સામેની બાજુ કઈ છે, AB ભાગ્યા કર્ણ થઈ ગયો AC. આ રીતે તમને આવડે જ. નામ XYZ ગમે તે હોય, મેન શું યાદ રાખવાનું, આ યાદ રાખવાનું છે એટલે ઇઝી પડે આપણને. થર્ડ વન છે ટેન થીટા. હવે ટેન થીટા ડાયરેક્ટ પણ યાદ રાખવાનું છે, અને આ રીતે પણ તમે ધારો કે આ યાદ હતું, સાઇન થીટા અપોન કોસ, આની વેલ્યુ મૂકો, આની મૂકો, બધું કર્ણ જતો રહેશે એટલે વધશે શું, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. એકદમ ઇઝી. સાઇન અને કોસ આવડે એટલે બધું જ આવડી જાય આપણને. ચોથું કોટ થીટા. કોટ એટલું ટેનનું ઊંધું એટલે આવશે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. પછી પાંચમું આવશે કોસેક થીટા. કોસેક થીટા એટલે 1 અપોન સાઇન થીટા. 1 અપોન સાઇન થીટા એટલે શું હતું, કર્ણ ઉપર અને સામેની બાજુ નીચે. છઠ્ઠું છે સેક થીટા. સેક થીટા એટલે 1 અપોન કોસ થીટા એટલે કર્ણ અપોન પાસેની બાજુ. આમાં એક વસ્તુ બીજી માર્ક કરવા જેવી છે કે સામેની બાજુ ભાગ્યા કર્ણ. હાલ જ મેં આગળ કીધું, કર્ણ હંમેશા શું હોય, મોટો હોય, સામેની બાજુ
નાની હોય એટલે શું આવે, આ હંમેશા સાઇન અને કોસની વેલ્યુ રહેશે 0 અને 1ની વચ્ચે જ રહેશે, કદી 1થી વધશે નહીં. કેમ? નીચે શું છે? કર્ણ છે એટલે નીચે મોટું છે, ઉપર ટોપિક આપણે પૂરો કર્યો કે જે રેશિયો હતા એ શું શું આવે છે. તો એ ટોપિક ઉપરના એક્સરસાઇઝ છે, ઉદાહરણના દાખલા પર તમારે ખાસ જોવાના, એક્સરસાઇઝના બધા નહીં કરાવવાનું. હું જે મેન જરૂરી છે એ જ ખાલી આઈડિયા માટે કરાવવાનું છે. પ્રેક્ટિસ કરો, ના ખબર પડે તો મને જરૂરથી કોમેન્ટ કરો, તો એને આપણે સોલ્વ કરવાનો ટ્રાય કરીશું. તો 8.1ની જે પહેલો એક્ઝામ્પલ છે એમાં ત્રિકોણ ABC આપેલો છે. તો પહેલાં લઈ લો ત્રિકોણ ABC. કોઈ સ્કેલ વડે ડ્રો કરવાની જરૂર નથી. કેમ કે કાટકોણ ત્રિકોણ મેન આ સિમ્બોલ બતાવેલો ખબર પડી જાય. ખૂણો B એમાં કાટખૂણો આપેલો છે. AB કેટલી આપેલી છે? 24. BC કેટલી આપેલી છે? 7. નીચેના ગુણોત્તરનું મૂલ્ય, કયો ગુણોત્તર માગ્યો છે? સાઇન A કોસ A માગ્યો છે, સાઇન A માગ્યો છે અને કોસ A માગેલો છે, સાઇન C અને કોસ C. સાઇનના સૂત્રમાં અહીંયા મેં સાઈડમાં લખી લે, શું જરૂર છે? સામેની બાજુ ભાગ્યા કર્ણ. ધારો કે સાઇન A લેતા હોય તો સામેની બાજુ ભાગ્યા કર્ણ, આપણી પાસે કર્ણ છે નહીં. તો આગળના લેક્ચરમાં આપણે પાયથાગોરસનો નિયમ જોયો તો, પ્રમેય જોયો તો ખાસ કરીને પાયથાગોરસનો ઉપયોગ કરી અને આપણને શું કરવાનું, આપણે કર્ણ ફાઇન્ડ કરવાનો છે. તો પહેલાં શું સ્ટેપ આવશે? પાયથાગોરસનો ઉપયોગ કરો તો શું થાય? કર્ણની બાજુનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ બાકીની બાજુનો વર્ગનો સરવાળો. એટલે કાટકોણ ત્રિકોણ પણ ગમે તે બદલી કાઢે કાટખૂણો, તો આપણે કોઈ ચિંતા રહે નહીં. એ રીતે યાદ રાખવાનું. તો આવશે ABનો વર્ગ વત્તા BCનો વર્ગ. AB શું હતા? 24નો વર્ગ વત્તા BC શું હતા? 7નો વર્ગ. એટલે થશે 625. આ થયો AC નો વર્ગ થયો. AC ફાઇન્ડ કરવા છે તો AC બરાબર શું થશે? આનું વર્ગમૂળ. તમને AC કર્ણ શું મળ્યો? 25 મળ્યો. તો હવે તો ઇઝી થઈ ગયું. પહેલું શું છે? સાઇન A. સાઇન A માટે લખો સામેની બાજુ ભાગે શું થાય? કર્ણ. સામેની બાજુ શું હતી? BC. કર્ણ શું હતો? AC. બરાબર. BC કેટલી આવી? 7. કર્ણ કેટલો આવ્યો? 25 આવ્યો. આન્સર આવી ગયો. સેમ વસ્તુ કોસ A. કોસ A. કોસ માટે શું છે? ઇક્વેશન પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ આ થાય, પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ લખો AB અપોન AC. કેટલી છે? 24. પેલું છે 25. હવે બીજું શું માગ્યું છે? સાઇન C. સાઇન માટે શું સૂત્ર છે? સામેની બાજુ ભાગ્યા કર્ણ. C માટે વાત છે, સાઇન C. તો C આના માટે સામેની બાજુ કઈ થઈ જાય? આ ભાગ્યા, એટલે આન્સર આવશે 24 ભાગ્યા 25. અને કોસ C માટે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. કોસ C પાસેની બાજુ આ થાય અને કર્ણે આ થાય. તો આ થઈ ગયો આન્સર. હજુ એક આપણે બીજો ત્રીજા નંબરનો એક્ઝામ્પલ છે. સાઇન A ઇઝ ઇક્વલ ટુ 3/4. તો કોસ A અને tan A આપણે ફાઇન્ડ કરવાનું છે. પહેલાં તો ત્રિકોણ ફિક્સ જ છે, કયા ત્રિકોણ આવવાના એ લોકો ટેન્શન નથી આપણે. આમાં સાઇન A, કોઈ ખૂણો અહીંયા A લો. હવે ત્રિકોણ તો ABC લો, ગમે તે લઈ શકો તમે. તો હવે A છે, B પણ કાટખૂણો હોઈ શકે. હા, ABC આમ પણ લઈ શકો અને ABC આ રીતે પણ લઈ શકો. કશું કીધું નથી કોણ કાટખૂણો છે, બરાબર. તો આટલું ફિક્સ. હવે 3/4 આ ખાસ ધ્યાન રાખવાનું. આગળના દાખલામાં જોયું AC કાં તો BCનું ડાયરેક્ટ માપ આપી દીધું, એટલે આપણે કોઈ એક્સ્ટ્રા એના ગુણાકારમાં કશું કોઈ લીધું નહોતું અચળ પદ તરીકે, બરાબર. સાઇન A 3/4. સાઇન A એટલે આમાં શું આવે? સાઇન A ઇઝ ઇક્વલ ટુ 3/4. સાઇન શું છે? સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ શું છે? 3 થઈ, આ 3, કર્ણ થયો 4. પણ ડાયરેક્ટ આ રીતે લેવાય નહીં. લો તો કોઈ વાંધો નથી, પણ લેવાય નહીં. કેમ? કે ગુણોત્તર છે. ધારો કે ખરેખર 3 × 5 = 15 ને 4 × 20, આવો પણ ગુણોત્તર હોઈ શકે. કેમ? તો સોરી, સાદુરૂપ થઈને 3/4 પણ જવાબ આવી શક્યો હોય. તો શું લેજો? 3k અને 4k. k લો, x લો, કોઈ પણ વેલ્યુ અને ચલિત વેલ્યુ તમે લઈ શકો છો, કે એની જગ્યાએ ગમે તે મૂકી શકો, બરાબર. તો હવે આમાં કોસ A અને tan A વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. સાઇનની તો છે. કોસ A ની માટે શું જોયું છે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ છે નહીં. તો આગળના એક્ઝામ્પલના જેમ જ પાયથાગોરસના પ્રમેયનો યુઝ કરીને અહીંયા લખવાનું તમારા એક્ઝામમાં
પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરતા, બરાબર, શું આવશે? કર્ણનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. તો શું થશે? AC સ્ક્વેર 16k સ્ક્વેર થશે. BC સ્ક્વેર આપેલો છે 9k સ્ક્વેર થશે. અને AB તો ફાઇન્ડ કરવાની છે. આને સૂત્ર કરતા બનાવી દઉં તો થશે 7k સ્ક્વેર આન્સર આવ્યો. હવે આપણે તો AB જોઈતા હતા એટલે આ બાજુ વર્ગમૂળ લાગુ પડશે. 7નું કોઈ વર્ગમૂળ થવાનું નથી કે એનું √7k. આ તમને મળ્યો AB. તો હવે ફાઇન્ડ કરો. કોસ એ શું હતું? પાસેની બાજુ ભાગ્યા કર્ણ, તો પાસેની બાજુ √7k. કર્ણ કેટલો થયો? 4k. આન્સર આવ્યો √7/4. સેમ વસ્તુ tan એ માટે તો બે ઇક્વેશન ખબર છે, sin a ભાગ્યા cos a અથવા તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. શું થશે? 3k upon √7k. આન્સર આવ્યો 3/√7. તો ત્રિકોણમિતિ આપણે એટલે જ પહેલાં લીધેલું છે. ધોરણ 10માં બધાને આ ભારે લાગતો હતો. ખરેખર ભારે નથી, કેમ કે તમારે સિલેબસ પતવા આવે ત્યારે આ ચેપ્ટર આવે છે. એટલે તમને શું લાગે? આગળનું બર્ડન વત્તા આ, કેમ કે આ તમારા માટે નવું છે. એટલે તો પહેલાં આને ફિનિશ કરો. એકદમ ઇઝી ચેપ્ટર. તો હવે નેક્સ્ટ આવે છે જનરલ વેલ્યુ. ડાયરેક્ટ જે ખૂણા હોય એની વેલ્યુ. તો આમાં કયા કયા તમારે ડાયરેક્ટ અત્યારે યુઝ કરવાના આવશે? નેક્સ્ટ 11-12માં તો એક્સ્ટ્રા આવવાના જ છે, પણ અત્યારે 0 થી 90ની વચ્ચેના યુઝ કરવાના આવે છે. 0, 30 ડિગ્રી આવશે, પછી 45 ડિગ્રી, 60 ડિગ્રી અને 90. આ બધાના ગમે તે બધા રેશિયા કરીને, ધારો કે cos 45 હોય તો ગમે તેવો ત્રિકોણ હોય, આ રીતનો હોય કે આ રીતનો હોય, 45નો ખૂણો હોય, આન્સર શું આવે? સેમ જ આવતો હોય. એટલે બધો એનો રેશિયો, એનો આન્સર ફિક્સ જ હોય છે. એનું ટેબલ છે. અને આગળના લેક્ચરમાં આપણે જોયું કઈ રીતે ઇઝી રીતે ટેબલ યાદ રાખવાનું, ગોખવાની જરૂર નથી. અત્યારે ખાલી ટેબલ આપણે ફરીથી એકવાર જોઈ લઈએ. અહીંયા થીટા લઈએ અને લઈએ વિધેય. કયા કયા ખૂણા લેવાના છે આપણે? 0, પછી 30, 45, 60, 90. ખબર જ છે, ખાલી સાઈન યાદ રાખો એટલે આખું ટેબલ બની જવાનું છે. અને બીજી રીતે પણ આપણે યાદ રાખતા જોયું હતું, એ આગળના લેક્ચરમાં જોઈ લેવું. સાઈન કોસ, સાઈન અપોન કોસ એટલે tan થીટા, 1/tan એટલે cot થીટા, 1/sin એટલે cosec થીટા, અને લાસ્ટમાં આવશે 1/cos એટલે. તો હવે ટેબલ જોતા પહેલાં આ ખાસ બધી વેલ્યુ જોઈ લઈએ. સાઈન એટલે 1/cosec થીટા પણ કહેવાય, cos એટલે 1/sec થીટા પણ કહેવાય, tan એટલે sin થીટા અપોન cos થીટા, cot એટલે cos થીટા અપોન sin થીટા, અથવા તો 1/tan થીટા પણ લઈ શકો. cosec એટલે શું? 1/sin થીટા, sec એટલે 1/cos થીટા. હવે આપણે વેલ્યુ જોઈ લઈએ. sin 0 શું થશે? 0, sin 30 1/2, આ 1/√2, આ થશે √3/2. આ શું થશે? અહીંયા ખાલી સાઇનની વેલ્યુ મળી જાય પછી આપણને આખું ટેબલ યાદ રહી જતું હોય છે. અને આ ટેબલ યાદ રાખવા કરતાં પણ ઇઝી મેથડ મેં આગળના લેક્ચરમાં શીખવાડી દીધું, એ જોઈ લેવી. હવે કોસ માટે શું કરવાનું? આખું આ વેલ્યુ બધી ઊંધા ઓર્ડરમાં લખી દેવાની. અહીંયા 1/2, અહીંયા થઈ જાય 0. tan માટે શું છે? tan ખરેખર શું છે? sin અપોન cos. તો sin ભાગ્યા શું કરવાનું? cos. 0/1 કરો એટલે શું આવશે આન્સર? 0. 1/2 અપોન √3/2 કરો એટલે 1/√3. આ બંને સેમ છે એટલે આન્સર આવશે 1. નીચે 2 કોમન છે એટલે આન્સર આવશે 1/0. તો શું આવે? અવ્યાખ્યાયિત થઈ જાય, આપણને મળે નહીં. cot એટલે શું? 1/tan પણ છે. આ cot એટલે 1/tan થીટા પણ છે. એટલે કે ટેનનું ઊંધું, તો આખું ટેનનું ઊંધું છે, બરાબર. એટલે 1/ પણ કરી શકું, અથવા તો આ
ઓર્ડર પણ ઊંધો લખી શકું. તો જુઓ અવ્યાખ્યાયિત 1/0 શું થઈ ગયું? અવ્યાખ્યાયિત થઈ ગયું. પછી √3 આગળ આવશે અને 1 કર્યું હોય તો પણ આન્સર સેમ આવે. આ પણ સેમ. આનું 1 કરવું આ આન્સર આવે અને આ 0નું 0. બરાબર. પછી કોસેક એટલે શું? 1/sin θ છે. 1 શું થશે? 0 એટલે અવ્યાખ્યાયિત. આ 2 થઈ જશે, આ √2 થઈ જશે, આનું 2/√3. આ શું થશે? 1/1. આન્સર શું આવશે? 1. સેક છે આનું આખું ઊંધા ઓર્ડરમાં લખો અથવા તો કોસનું ઊંધું કરો, બધું શું રહેવાનું છે? સેમ. 2/√3, આનું ઊંધું √2, આનું ઊંધું 2 અને 1/0 થવાનું. એટલે શું થવાનું છે? હવે તો બધા યાદ રાખતા હોય, પણ એનાથી પણ ઇઝી મેથડ કઈ છે યાદ રાખવાની? રોજના 5 આવા વેલ્યુ મૂકવાવાળા એક્ઝામ્પલ તમે સોલ્વ કરશો તો તમને ઇઝીલી યાદ રહી જશે. બાકી ટેબલ ગોખવાનો કોઈ મતલબ નથી. તો એક્ઝામ્પલ પહેલો આપેલું છે sin 60 × cos 30 + sin 30 × cos 60. બસ ખાલી વેલ્યુ પુટઅપ કરવાની છે. sin 60 ની વેલ્યુ શું છે? √3/2. સ્ટાર્ટિંગમાં ના યાદ રહેતું હોય તો ટેબલ ડ્રો કરેલું પેજ હંમેશા જોડે રાખવાનું. cos 30 ની વેલ્યુ પણ શું છે? √3/2. sin 30 આવશે 1/2. cos 60 પણ શું આવે છે? 1/2. શું થવાનું? અમે √3 × √3 3, નીચે 4 પ્લસ 1 × 1 1, 2 2 4. નીચે કોમન છે એટલે 3 + 1 4/4. આન્સર આવ્યો આનો 1. હવે બીજો એક્ઝામ્પલ જોઈ લઈએ. 1 - tan² 45 છે તો 1 - tan 45 શું થાય? આન્સર 1 એનો સ્ક્વેર છે. નીચે 1 + tan 45 નો આન્સર પણ 1 છે. 1 - 1 આ 0 આવશે. આ 1 + 1 નો સ્ક્વેર 1 જ આવવાનો હતો 2. આન્સર આ પણ શું આવી ગયો? 0. તો એકદમ ઇઝી. નંબર 3 એક્સરસાઇઝ નંબર 8.2 નો છે એ જોઈ લઈએ. tan a + b આપેલું છે આપણને = √3. આ બાજુ બીજું આપેલું છે tan a - b = 1/√3. a + b શું છે? 0 અને 90 ની વચ્ચે છે. એ શું છે? b કરતાં મોટો. તો a અને b શું થાય? એટલે કે એંગલ કયા કયા છે આપણે ફાઇન્ડ કરવાનું છે. tan a + b તો અત્યારે ખાલી આ એક જ x જ વિચારો. તો tan x શું? √3 આવેલું છે. √3 ક્યારે હોય tan? તો tan ની વેલ્યુ √3 ક્યારે હોય? તો ખૂણો શું હોય? 60. ડેટ મીન્સ આ a + b ની જગ્યાએ શું હશે? 60 ડિગ્રી હશે. તો આ તમને મળ્યું 1 નંબર સમીકરણ. હવે જોઈએ a - b ની જગ્યાએ શું આવશે? તો 1/√3 ક્યારે હોય? તો અહીંયા શું હોય? tan 30 ડિગ્રી વેલ્યુ મળી. 2 હવે લોપની રીત કરવાની છે. તો સમીકરણ 1 અને 2 નું શું કરવાનું? સરવાળો કરી દો. તો a + b = 60 અને a - b = 30. b ગયા 2a થયો 90. a આયા 45 ડિગ્રી. એની વેલ્યુ મળી ગઈ. ગમે તે એક સમીકરણ લો. પહેલું લીધું તો a + b = શું છે? 60. a બરાબર શું? 45. તો b બરાબર શું થાય? 60 - 45 એટલે 15 ડિગ્રી આવી ગઈ આપણી. તો આપણે આ લેક્ચરમાં આટલું જ રાખીશું. એકદમ ઇઝી ચેપ્ટર છે. કોઈ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. ત્યાં સુધી જો હજુ સુધી કોઈ સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરજો. થેન્ક યુ.